પાછો વિચારે ચડી ગયો છું. આ સિરિયલ વાળા સ્વયંવર યોજીને વાંડાઓના ભવ્ય રીતે લગ્ન કરાવી આપે છે, એ જ રીતે માંદાઓના ભવ્ય રીતે મરણ પ્રસંગો યોજે તો કેવું? હે, વિચાર કરો. સિરિયલ નું નામ રાખવાનું મરતે હે શાન સે, અને પેપરમાં જાહેરાત આપવાની કે મરવા માટેની અમૂલ્ય તક, ભાગ લો ભાગ લો. એટલે કે ભાગ લો, એમ ભાગલો નહીં, ભાગ લો. અને ઓડિશન માટે બોલાવાના અમરધામ સ્ટુડિયો, સ્મશાન રોડ. લાઈન લાગી જાય સાહેબ. ડોસા ડગરાઓની, માંદાઓની તો સ્ટુડિયોની બહાર લાઈન લાગી જાય. 2-4 જણા તો આમ ડગુ મગુ ચાલતા હોય અને સ્ટુડિયોમાં દાખલ થાય એ પહેલા જ ગુજરી જાય, ઢળી પડે. અંદર બધી ઘોંઘાટ ઘોંઘાટ થઈ જાય સ્ટુડિયોમાં, ઉધરસ ને હુંકારા ને સિસકારા. એટલે ડાયરેક્ટર બૂમ પાડે, સાયલન્સ. એ સાંભળીને 2-4 જણા પરમેનન્ટ સાયલન્સ થઈ જાય. હે, અને પછી આ ડોસા ડગરાઓમાંથી પસંદગી કરવામાં આવે. 10 જણા સિલેક્ટ થાય, કન્ટેસ્ટન્ટ મરવા માટે જેને સિલેક્ટ કરવામાં આવે. અને પછી એના પાછા રાઉન્ડ યોજાય અને એના સગાવાલા બેઠા હોય ઓડિયન્સમાં, એના પર આમ કેમેરા ફરતા હોય, એને બૂમો પાડે, સગા તાળીઓ પાડે, દાદા ગયા. તરત પાછી બીજી કોઈક ડોસી આવે એટલે બૂમ પાડે, દાદી જવાની, દાદી હમણાં મરશે. અરે ભાઈ, ઓહો, વિચાર કરો. અને પછી આ ડોસા ડગરાઓ પાસે ડાન્સ કરાવે, સાલસા ડાન્સ. હાંફી જાય બિચારા, માંદલાઓ બિચારા ખોખારા ખાય. અને હોસ્ટ પાછો એને આવીને પૂછે, યહાં તક પહોંચ કે આપકો कैसा लग रहा है? ને પેલો હાંફતા હાંફતા જવાબ આપે, बहुत अच्छा लग रहा है, विजेता मैं. ચાલ ચાલ ગિરીશિયા, હું કથામાં જાઉં છું. તારા દાદા તો વહેલા ઉઠી અને પહેલી લાઈનમાં ગોઠવાઈ ગયા. અરે બાપા, તમે ને દાદાએ જે આ ધાર્મિક લાઈન પકડી છે ને, એમાં મારી કથા ઉઠી જશે. 15-20 ડોસલીઓને ભેગી કરીને ભજન સંધ્યા કરો છો, પછી 500 રૂપિયાના પ્રસાદ ખવડાવીને પાર્ટી કરો છો. અરે પણ હું ડોશીઓ અરે વાત કરું એમાં તારા પેટમાં હેનું તેલ રેડાઈશ? અને 500 રૂપિયા આપી અને આવા સત્સંગનો લાભ તો મળે છે. તગારાનો સત્સંગ, તમારો લે ભાગુ બાવો હિન્દી ફિલ્મના ગીતો ઉપર ભજનો ગાય ને ડોસલીઓ બધી આઈટમ નંબર કરે, અને સત્સંગ કહેવાય કે કુસંગ? અરે ચૂપ રે, અમારા સત્સંગમાં વચ્ચે તારે બોલવાની કોઈ જરૂર નથી. અરે તારા દાદા પણ સત્સંગમાં જઈને લાલ બુંદી જેવા થઈ ગયા. અરે પણ એ બુંદી ઘરે આવીને રાતના 2 વાગ્યા સુધી મારી પાસે પગ દબાવડાવે છે. અરે પણ ભગવાનનું નામ લેતા લેતા ઉપર જવા એમાં ખોટું શું છે? એવું થાય તો બહુ સારું, પણ એવું થતું નથી ને. એટલે તું ઈચ્છે છે કે અમે બંને જણા ઉકલી જઈએ, કેમ? પણ અમે અમારી શતાબ્દી ઉજવ્યા વગર અહીંથી ઉખડવાના નથી.